શબ્દ સ્પર્શ રૂપ, એથી ભયંકર રૂપ. જેવું રૂપ જોયામાં આવે ને, જેનું રૂપ જોયામાં આવે એની બુદ્ધિ ભ્રષ્ટ થયા વગર ના રહે. તમે કોઈ પણ સિરિયલ જુઓ, તમે માની લો પિક્ચરો જુઓ, ટીવી જુઓ, અથવા તો આ મોબાઈલની અંદર યુટ્યુબ્સની અંદર આવતી કેટલી ગંદી સાઈડો જુઓ, તમે જે જુઓ છો ને અંતઃકરણ ભ્રષ્ટ કરી નાખે, ભેગી કરેલી મૂડી સાફ કરી નાખે. અંતઃકરણ એ પ્રકારનું થયા વગર રહે નહીં. મહારાજ બોલ્યા છે 18મા વતનામૃતમાં કે કોઈક મોટા સંત હોય, સ્વામી મહારાજના બેઠા શબ્દો બોલો છો, કોઈક એવા મોટા સંત હોય અને પર્ણકુટીરમાં બેઠા હોય. બોલો, પર્ણકુટીર એટલે સમજ્યા ને, પેલી ઝૂંપડીમાં, બોલો ઝૂંપડીમાં બેઠા હોય, ફાટેલી તૂટેલી ગોદડી હોય, નીચે ફાટેલી તૂટેલી ગોદડી હોય અને એની ઉપર બેઠા હોય ને એમના એવા સંત કોઈક મોટા સંતની સભામાં જઈને બેસે અને ગમે તેવો કુસંગી હોય, ગમે તેવો વ્યભિચારી હોય, ગમે તેવો પુરુષ હોય, પણ એવા મોટા સંતના સંગે કરીને, એની કથાએ કરીને, એના શબ્દે કરીને, એના રૂપ જોવાએ કરીને એની બુદ્ધિ પવિત્ર થઈ જાય છે. અને પછી મહારાજ બીજું બોલ્યા છે, અને કોઈ 7 માળની હવેલી હોય, કાચના શીશા પડ્યા હોય, દારૂના બાટલા પડ્યા હોય, વેશ્યાઓ થઈ થઈકાર કરતી હોય, કાચના તખ્તા જડ્યા હોય અને રજોગુણી વાતાવરણ હોય અને એની મધ્યે ગમે તેવો ભગવત ભક્ત જઈને બેસે તો પણ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. આવું મહારાજ બોલ્યા છે. આ બધું જે અહીંયા ચારે બાજુ છે ને એ આવું જ વાતાવરણ છે. અને એમાં જઈને કોઈ આપણે એમાં ભગવાન ભજવા આવ્યા છે. પહેલો બોલો, દારૂના પીઠામાં એક જણો માળા લઈને ગયો, આપણે અહીં માળા ફેરવા બે આવું છે. અને ધ્યાન કે માળા ફેરવે. દારૂના પીઠામાં કેવી માળા ફરે? કહો ફરે? આપણી જોડે સોલિડ પાર્ટી છે, મહારાજ બેઠા છે એટલે વાંધો નથી. આપણે બચી જઈશું આબાદ રીતે. મુક્તો તમે મકાનો બનાવો, બંગલા બનાવો ને તો બહુ રજોગુણી નહીં કરવું. એમાં એવા ફર્નિચર ના કરવા. આવું બધું આપણને લોકોનું જોઈને આપણને ના શોભે. સીધું સાધું જીવન રાખવું. આપણે લગ્નો કરવા તો એ તમે જુઓ તો તોફા મોટા નહીં કરવા. આપણે એટલે સાત્વિક લગ્નોત્સવ રાખીએ છીએ આપણે સ્વામિનારાયણ ધામ ઉપર, પવિત્ર ભૂમિ ઉપર. આ બધું આપણને ના શોભે. પૈસા હોય તો ભગવાને પૈસા આપ્યા છે એટલે આવરી નહીં વાપરવા ભાઈ. આપણને એવું રજોગુણી વાતાવરણ ના શોભે. સાત્વિકતાને વરો, એવા કપડાં ને એવા પહેરવેશ ને આપણને બધું ના શોભે. આપણે કોણ છીએ એનો ખ્યાલ રાખવો પહેલા. એ જગતના જીવોની રીત છે, આપણી રીત નથી. શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ કે ગમે તેવો ભગવત ભક્ત, ભગવાનનો ભક્ત બેઠો હોય પરંતુ એવા વાતાવરણમાં જાય તો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. વાતાવરણ બહુ કામ કરે. શબ્દ સ્પર્શ રૂપ, રૂપની વાત ચાલે છે. આપણે રૂપ સામે કોઈ રૂપવાન સ્ત્રી કે રૂપવાન પુરુષ જોયો, પરંતુ એ જોતાની સાથે જેને તમે જુઓ છો ને એ જેમ ભંગાર છે એમ આપણી બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. મુક્તો અમે અમારી કથા કાંઈ કામમાં ના આવે. ભલે તમે અત્યારે રૂડા રૂપાળા દેખાતા હોય, અંતરકરણ ભ્રષ્ટ હોય, કારણ કે તમે જે જોયું છે એ બધું ભ્રષ્ટ જોયું છે. એક બાપા હતા અમારી મોટી ઉંમરના, મને કે સ્વામી હું બીજું ટીવી ઉપર કાંઈ નથી જોતો, હું ખાલી સમાચાર જોઉં છું, એટલી તો છૂટ આપો. સમાચાર જોઉં છું. હવે એની સામું નજર તો તમારે થાય કે ના હું તો આમાં આંખ્યું બંધ કરીને સાંભળું છું. કે એટલે આ પણ આંખ્યું બંધ કરીને સાંભળો, પણ અવાજ તો કાન ઉપર એનો જ જાય છે ને. કાન ઉપર અવાજ તો એનો જ જાય છે. બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. તમે કહેશો તો જગતમાં રહેવું કેવી રીત? આવી રીત કીધું એવી રીત, મહારાજ રાજી થાય એવી રીત. મુક્તો જેને રાજી કરવા છે એના માટેની આ વાતો છે. આપણે રાજીપાના ઉપાયો શોધવા માટે તો બેઠા છીએ. રાજીપાની રીત શીખવા માટે તો આપણે બેઠા છીએ. કરવા છે ને આપણે રાજી બધાએ બસ. તો જે એનાથી રાજી થાય એ કરવાનું, આપણે રાજી ના થાય નહીં કરવાનું. રૂપ જોયામાં આવે બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. જેનું રૂપ જોયું હોય એ જેવા એના જેવા વેવ્સ હોય ને એનામાં જેટલું બેલેન્સ હોય ને બધું માઇનસ બેલેન્સ હોય તો એ માઇનસ આવે. મહારાજની વખતની વાત છે. નાજા જોગિયા હતા, બોલો, અને નાજા જોગિયા અખંડ મૂર્તિ દેખતા.
મહારાજની માણકી ઘોડી સાચવતા અને નાજા જોગી અખંડ મૂર્તિ દેખતા. અને બોલો એક વખત એમના કાને શબ્દ પડ્યો કે બડલીનો ભાણ ખાચર, અને બહુ જાડો અને બહુ ઊંચો અને બહુ લાંબો છે ને જોયા જેવો છે, કે 7 ફૂટનો છે, 7 ફૂટની એની હાઈટ. બોલો, અને એવું સાંભળ્યું એમને ઈચ્છા થઈ ક્યારેક જોવા જેવો ખરો, કે બહુ આ બધું આપણને સાંભળીએ એટલે નથી જોવા જવાનું મન થતું હોય. એ ચલો આપણે પાછળ લેક છે, તળાવ છે ને જોઈ આવીએ, ને અહીંયા આમ ફરી આવીએ, રિસોર્ટ ઉપર જઈએ ને આ જઈએ. મુક્ત જોઈને દુઃખ જ છે. જેને ભગવાનમાં જોડાવું છે એના માટે આ બધું વિઘ્નરૂપ છે. અહીં ફરી આવીએ, નહીં હરી આવીએ, નહીં આમ કરીએ તેમ. અને મુક્તો એક વખત બદલીથી મહારાજ નીકળ્યા અને નાજા જોગ્યાને કોઈએ કીધું, એ નાજા જોગ્યા ઓલો ભાણ ખાચર જોઈ લો, સામે જાય ને ભાણ ખાચર. અને ઘણા સમયથી ભાણ ખાચરને જોવાની ઈચ્છા હતી. અને હું એમણે તો નીરખીને આમ ભાણ ખાચરને જોયો બરાબર. હાવડો મોટો લઠ જેવો છે ને બોલો, જાડો ઊંચો ને. મને ભાણ ખાચરને રૂપ જોયું એનું, પહેરી ગયો અંદર. બોલો, મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. મહારાજ ચાલ્યા ગયા. બોલો, કારણ કે કુસંગી હતો અને એનું રૂપ અંદર પહેરી ગયું. તમે તો કેટલા રૂપ કાલો છો અંદર, જો વિચારો, પાછા વળો લ્યા. કેટલા તમે મોબાઈલના મિસયુઝ કરો છો, ઇન્ટરનેટના કેટલા મિસયુઝ કરો છો, કેટલો તમે ટીવીના મિસયુઝ કરો છો, કેટલા કોમ્પ્યુટરના મિસયુઝ કરો છો. અને એ છે તમે જેને જોશો. ઝીણી વાત છે. મહારાજ બોલ્યા છે જ વચનામૃતમાં, આ વાતો ઝીણી છે, જાડી બુદ્ધિવાળાના સમજ્યામાં આવે એવી નથી, એવું મહારાજ બોલ્યા છે. આ વાત જાડી બુદ્ધિવાળાને સમજ્યામાં આવે એવી નથી. ગબડગંધને પેઠે વર્તનારો, એવું મહારાજ શબ્દ બોલ્યા છે. ગબડગંધની પેઠે વર્તનારાને આ વાત સમજ્યામાં આવે એવી નથી. પરંતુ અમારો ભક્ત હશે, મુમુક્ષુ હશે, એની વાત, એને આ વાત સમજ્યામાં આવશે. મુક્તો ઝીણી વાત છે. જરા લેજો. હું માનું છું કે તમે આમાંથી કંઈક સ્વીકાર કરશો. સ્વીકાર કરજો. બહુ વૃત્તિઓને પાછી વાળજો, જોવામાં, જાણવામાં, બધે આ બધું. નહીં તો રૂપ મારી નાખે. જેનું રૂપ જોઈએ એનું. ફોટા તે કોઈ હોય ને, તમે જતા હોય રોડ ઉપર ને બધા ચિત્રો હોય ચારે બાજુ, પેલા સિનેમાની એડવર્ટાઇઝિંગ હોય, અને એ ચિત્રો જોવામાં આવે તો બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. હા, વ્યોમેશ મહારાજ શું કહેવું છે? હા બોલો. સ્વામી, અત્યાર સુધી જે 5 વિષય ભોગવ્યા તેનામાં પ્રાયશ્ચિત શું દેવા? મુક્તો એનું મોટું પ્રાયશ્ચિત પસ્તાવો થવો જોઈએ, રિયલાઇઝ થવું જોઈએ. અને મહારાજને પ્રાર્થના કરજો, અને હવે પછી નહીં જોવાનો નિર્ણય લેજો. જાઓ, તમને મહારાજ માફ કરી દેશે. બસ. બીજું, અંદર પેસી ગયું છે, ઘણું કચરો અંદર પહેરી ગયો છે, આપણે જોવાઈ ગયું છે, સંભળાઈ ગયું છે, સ્પર્શ થઈ ગયો છે, તો એનું શું કરવું? મુક્તો એનો એક ઉપાય બતાવો. જો ખરેખર તમારે અંદરનો પેચી ગયેલો કચરો કાઢવો હોય તો કાઢવો છે. એમને પ્રશ્ન થયો, કોઈને થાય છે? કેટલાને કચરો કાઢવો છે? અંદર પહેરી ગયા છે, આકૃતિઓ પહેરી ગઈ છે, અંદર આકાર પહેરી ગયા છે, કચરો પહેરી ગયો છે. ચલો, કાઢવા માટે મારી પાસે એક દવા છે. તમારે જો એનો ઉપયોગ કરવો હોય તો બતાવો. છે? ઉપયોગ કરશો? દેવમ મહારાજ આંગળી ઊંચી કરીને ચલો. મુક્તો એનો એક ઉપાય છે. રોજ 5 કલાક, અડધો કલાક મહારાજની મૂર્તિ લઈને, અથવા તો માની લો કે મૂર્તિ છે મહારાજની, વતનામૃતમાં હોય, તમારા ઘરમાં મૂર્તિ હોય, જો મહારાજની ફર્સ્ટ ક્લાસ મૂર્તિ, મહારાજના દિવ્ય સ્વરૂપ છે, તો મહારાજની આ મૂર્તિ લઈને, કોઈ પણ મૂર્તિ મહારાજની લઈ અને તમારે રોજ 5-અડધો કલાક બેસજો. શું કરવાનું? ત્રાટક કરવાનું. ત્રાટક કરો. ત્રાટક એટલે સમજ્યા? એક નજરે મૂર્તિ સામું જોઈ રહેવાનું, હસવાનું, મહારાજ સામે હસવાનું, મંદ મઠ્ઠું મીઠું હસતા જવાનું. મહારાજ સામું બાજુમાં બીજા કલરના નહીં જોવાનું, મૂર્તિ સામું જોઈને સાક્ષાત મહારાજ સામે ઊભા છે એમની સામે એક નજરે, અનિમેષ નજરે, એટલે કે આંખનું મટકું માર્યા વગર પણ 15 મિનિટ, અડધો કલાક, વધુમાં વધુ અડધો કલાક, હું તમને બહુ નથી કહેતો, વધુમાં વધુ અડધો કલાક મહારાજ સામે જેટલું તમે વધુ જોઈએ કરશો. અમે એક નજરે આંખનું મટકું માર્યા વગર હસતા જાઓ ને જોતા જાઓ. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ તમને મહારાજ તમારી સાથે હસશે. મહારાજ જે દિવસે હશે ને તે દિવસે અંદરનું બળીને ખાક થઈ જશે. જે દિવસે મહારાજ હશે ને, તમને કોક સમય પણ કેટલા દિવસે હશે, એ તમારી શ્રદ્ધા ઉપર, ધીરજ ઉપર અને તમારા કચરા ઉપર આધાર છે. જેટલો કચરો વધુ હશે એટલી વાર વધુ કરશે મહારાજ. પરંતુ મહારાજ હસશે. અને તમને જે દિવસે મહારાજનું સ્માઇલિંગ સામે મળે ને, મહારાજ રિફ્લેક્ટ કરે ને તમારા સ્માઇલની સામે મહારાજ સ્માઇલ આપે ને જે દિવસે, તે દિવસે સમજી લેજો તમારો કચરો બળીને સાફ થઈ જશે. બોલો.
હે? હા, એ પ્રમાણ આપ્યું. મુક્ત જેને અંદરનો કચરો, પણ શરત એક જ હો, શરત એક. હવે એક બાજુ કચરો બાળવાનો પ્રયત્ન કરીએ, એક બાજુ કચરો ઘાલ કરીએ, એ નહીં ચાલે. તો 100 વર્ષે નહીં થાય. પણ નવો કચરો હવે ગાળવો નથી, અંદર ઘૂસવા દેવો નથી. એ વિચાર સાથે, મક્કમ નિર્ધાર સાથે આ કચરો કાઢવાનો ઉપાય સ્વાભાવિક જ છે ને. પેલા એક બાજુ ડાયાબિટીસની ગોળી લીધા કરો ને એક બાજુ તમે મીઠાઈ ખાધા કરો, એનો કોઈ અર્થ જ નથી. એના જેવું છે. બધાના ઉપાય હોય, કોઈ પણ રોગના સોલ્યુશન હોય પહેલા. પરંતુ એટલીસ્ટ આજે નક્કી કરો કે આપણે પંચ વિષયના આહારને અશુદ્ધ થવા દેવા નથી. ન છૂટકે પછી માની લો તમે રસ્તે નીકળ્યા ને આંખ પડી ગઈ, કોઈ ચિત્ર ઉપર ગંદા ચિત્રો છે ને આંખ પડી ગયેલી આંખ છે ને એ અંદર નહીં પહે. તમે જોયું ને એ જ જોશે. અમને સંતોને માની લો રસ્તામાં જતા હોય ને સ્ત્રી સામું જોઈ જાય, આંખ છે જોઈ જાય, કારણ કે ઓછી આંખો બંધ કરીને ફરાય, નહીં તો ભટકાય ઉપરથી કોઈ. આંખ ખુલ્લી છે એટલે ખુલ્લી રાખવી પડે, નહીં તો રસ્તામાં પડીએ ક્યાં ખાડામાં પગ પડે, પગ ભાગી જાય. આંખ ખુલ્લી રાખવી પડે. સ્ત્રીઓ જોઈ જાય છે, જોઈ જાય એનો કોઈ દોષ અમને એનું પ્રાયશ્ચિત નથી કીધું. સ્ત્રીને જોવી નહીં એવું કીધું છે. જોવાઈ જાય અને જોવી એ બેમાં તફાવત છે. તફાવત છે, બહુ મોટો તફાવત છે. જોવાઈ જવું એ એક્સિડેન્ટલી છે, વિધાઉટ ઇન્ટરેસ્ટ છે, અને જોવાય છે એ વિથ ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ હોય તો જ જોવાય, વિથ ઇન્ટેન્શન છે. એ ઇન્ટેન્શનલી જે જોવાય એનો નિષેધ છે. એનો અર્થ એ થાય છે તમે ઇન્ટેન્શનલી કંઈ પણ જોવો છો, દેટ મીન્સ યુ આર ઇન્ટરેસ્ટેડ. એનો અર્થ જ એ છે કે તમે રસ છે, તમને અંદર રસ છે. પરંતુ જોવાઈ જાય. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમે રસ્તામાં જતા હોય, ગાડીમાં જતા હોય, બાઇક લઈને જતા હોય, ચલો તમે જતા હોય અને રસ્તામાં કેટલા લોકો સામે ગાડીઓ મળે છે, એટલે કેટલા લોકોને સામે નજર પડી જાય છે. પડે છે કે નહીં ભાઈ? ઘણા ને ઢગલાબંધ લોકોને સામે પડે. તમને આંખ બંધ કરો કોઈ નહીં દેખાય. પરંતુ જેને ઇન્ટેન્શનલી રસપૂર્વક કોઈ વ્યક્તિ જોઈ ગઈ હશે ને, બોલો એ દેખાશે. બાકી 50 હો 500 રોજ તમે 500 જણને જોતા હશો. તમારી રોજ આંખ 500 જણ ઉપર પડતી હશે, સાચી વાત છે. પણ તો 500માં કોઈને જ દેખાતા. અને એકાદી વ્યક્તિ ઉપર જો તમે ઇન્ટેન્શનલી તમે હેતુપૂર્વક રસપૂર્વક જોયું હશે ને, બોલો એ વ્યક્તિ અંદર પહી જશે. ચોખ્ખી વાત છે. મૂકતો ક્યાં જ કેમેરો ભાઈ, જરા ઊભો થા જોઈએ. યસ મહારાજ, આ કેમેરો લઈને ઊભો થા જોઈએ. ચાલ અહીં આવી જતું. ચલો આ ભાઈનો ફોટો લેવાનો છે. ચલો કરો છો. હું કહું પછી ક્લિક કરજો. ક્લિક હું કહું પછી કરજે. પહેલાં આમ તું પોઝિશન લઈ લે. હા આવી અંદર પોઝિશન આવી ગઈ. ફોટો નથી પડ્યો ને હજુ? કેમ નથી પડ્યો? એ શું કહેવાય આગળનું? આ તમારે લેન્સ એમની ઉપર પડવાથી ફોટો નથી પડતો. એ તમે ક્લિક કરો ને તો જ ફોટો પડે, તો જ અંદર ઘૂસે. એ ફોટો અંદર ઘૂસે ત્યારે ક્લિક કરો તો. બાકી તમે એની સામે આમ જોઈ રહ્યા અડધો કલાક આમ મૂકી રાખો ને લેન્સ, તો એ ના પડે ફોટો. અને 1 મિનિટમાં ક્લિક કરો, મિનિટમાં ફોટો અંદર પેઈ જાય, અંદર પેઈ જાય. સાચી વાત છે. બસ એના જેવું જ છે. જાઓ બે જાઓ, ખ્યાલ આવ્યો? એના જેવું જ છે. આપણી આંખ છે ને લેન્સ છે. લેન્સ ગમે એટલા એની ઉપર પડે ને અડધો કલાક પણ એનો રસપૂર્વક, અને રસપૂર્વક જોવો ને એટલે ક્લિક થઈ ગઈ. એ રસપૂર્વક જોવું એ ક્લિક, અને ક્લિક થાય, મન ભેગું પડ્યું અંદર. આંખ એકલી આંખથી ફોટો પડતો જ નથી. અંદર મનરૂપી સ્વિચ જ્યારે ક્લિક થાય છે ત્યારે જ ફોટો અંદર પડે છે. બાકી અંદર વસ્તુ જાય જ નહીં. સનાતન સત્ય છે. એટલે જોવાની ના નથી, પણ રસપૂર્વક જોવાય છે ને એની ના છે. તો કે હવે આપણે રસપૂર્વક નહીં જોવાનું, પણ આપણે એવી ગંદી સાઈડો જોવાની ખરી. સ્વામીએ છૂટ આપી, રસપૂર્વક નહીં જોવાની. પાછા ઊંધો એટલે ગણાય એવું નહીં, પરંતુ જોવી જ નહીં. જોવા જાવ તો રસ પડવાનો જ છે. અંદર ગંદકી પડી છે, અહીં અંદર માઇનસ પડેલું છે, એટલે તમને માઇનસ ગમશે જ. પણ બને ત્યાં સુધી ન જો, આ તો ન છૂટકે જોવાઈ જાય તો એને મન અંદર ન પરોવશો, ક્લિક ના થવા દેશો. ન છૂટકે જોવાઈ જાય તો. પરંતુ આ શબ્દ, સ્પર્શ, રૂપ, પછી રસ. મુક્તો એ જ રીતે જોડે વાત કરી દઉં. તમે વાંચન કરો છો, તમારા ઘેર પેપરો આવતા હશે, ન્યૂઝપેપર આવતા હશે, એમાં પૂર્તિઓ આવે છે. પૂર્તિ એટલે સમજે ને પેલા એક્સ્ટ્રા પેલી મને લાગે શું પૂર્તિ મેં તો સાંભળ્યો શબ્દ પૂર્તિ એટલે સમજી ગયા ને, રવિવારની પૂર્તિ, બુધવારની પૂર્તિ, અંદર બધી પૂર્તિઓ હોય.
અઠવાડિયામાં 4 દાડા પૂર્તિ આવતી હોય, એ મહેરબાની કરીને પૂર્તિ ના વાંચશો, ભૂલમાંય ના વાંચશો. હું તો કોઈ પેપરવાળાને કહી દઉં કે ભાઈ પૂર્તિ લઈ જા તું પાછી, અમારે તો નાખીશ જ નહીં. તો કે પણ પસ્તી ઓછી ના થાય. હું પસ્તી જેવો તને કરી નાખશે ભાઈ, એ પસ્તી જેવા તમને જ કરી નાખે. હા, એના કરતાં પસ્તી એના ઘેર જાય હારી. સાચી વાત છે આ? તમે એગ્રી છો આની સાથે? કેટલા એગ્રી છો? હા, વાત સાચી છે એટલે એગ્રી છો, પણ સ્વીકારશો આ વાત? જો તમારે અમારા દીકરા રહેવું હોય તો, હું તો બહુ સ્પષ્ટ વાત કરું છું, નહીંતર તમે દીકરા નહીં રહી શકો. અમારે તમને જ્યાં લઈ જવા છે ત્યાં તમે અમારી સંગાત થઈ નહીં આવી શકો. ચોખ્ખી વાત કરું છું. અમારો ને તમારો હંગાત તૂટી જશે ક્યાંક. દેવો છે તૂટવા? તો આવું જરા ધ્યાન રાખજો પહેલાં. અને આ બધું કેવું જ પહેલાં, જો કચરા વચ્ચે રહેવાનું ને કચરાનો ઉપયોગ નહીં કરવાનો બહુ અઘરું છે. તમે કચરા વચ્ચે જ રહો છો, પણ એ કચરો તમને કચરા જેવા કરી નાખે પહેલાં. અને કચરા જેવા જ હો છો. આ તો અમે તમને હસાઈએ ને બોલાવીએ ને કેમ છો ને કરીએ, બાકી તમારા અંતરહામો જોઈએ તો કચરા જેવા જ છો. રાજી રહેજો. બહુ કડક શબ્દ પડે તો માફી માગી લઉં જોડે જોડે, પરંતુ કચરા જેવા છો. આ તો એ સ્વીકારીને આપણને રાખે છે, બાકી હડસેલો મારીને કાઢી મૂકે. બોલો, આ તમારા અમે ચૈતન્ય હામું જોઈએ ને બોલો તમને 1 મિનિટ હામું ના જોઈએ, બોલો અહીં બેહવા ના દઈએ. હા, આ તો દયાળુ છે મહારાજને, મોટા પુરુષને, સંતો એટલે આપણને બોલાવે ચલાવે હેત આપે, પણ બાકી આપણે કચરા જેવા થઈ ગયેલા છીએ. હવે તો થોડો સુધારો કરો, સંગે કરીને આપણે થોડા તો સુધરો પહેલાં. આવું જોવામાં, સાંભળવામાં, બોલવામાં, આ બધું ખાવામાં, પીવામાં કચરા જેવા ન થાઓ. ક્યાં લઈ જવા છે મારે તમને, અને તમે ક્યાં પહોંચી ગયા છો? આ તો ઉપરથી આપણે રૂડા રૂપાળા દેખાઈએ છીએ, મુક તો અંદર કચરા જેવા જ છીએ. કલ્પના કરો, છાતી ઉપર હાથ મૂકો, આ વાત હું ખોટી વેદ મને પાછી આપી દો. બોલો, મુક તો તમારું બહારનું જીવન અત્યારનું કેવું છે? તમે બેઠા છો કેવા રૂડા રૂપાળા દેખવડા, તમે જુઓ, તમે એ સંતોની જોડે કેવા ડાયા ડમરા જેવા છો. અને તમે તમારું એકાંત જીવન તમે જોજો જરા. તમારું લોનલી લાઈફ એકાંતમાં હોય ત્યારે તમે કેવા ગંદા ને ગોબરા છો, જરા તપાસો. એની ઉપર રાજીપો થાય છે. આ તમારા ઉપરના શો લાઈફથી રાજી નથી થતા મહારાજને મોટા પુરુષ. તમારા એકાંત જીવન ઉપરથી રાજી થાય છે, અને એ જીવન બદલો, અને એ તમારા હાથમાં છે. કારણ કે એ વખતે તમને પ્રગટપણું હોય નહીં. કોણ જોવે છે? કોઈને ખબર નથી. આમ આપણે સ્ટોપર મારી દો ને, પડદા પાડી દો, કોઈ બાયણું બંધ છે, અંધારું છે, કોને ખબર પડે? કોને ખબર પડે છે? આ હું એકલો જ છું. એટલે એકલા નથી, તમારો બાપ છે જોડે, એમની તો બીક રાખો. પણ એમની બીક નથી, છોકરાની બીક લાગે, નાના છોકરાની બીક લાગે, કે નાનો છોકરો જોઈને જ જતું ને બારીમાંથી, એની બીક લાગે આપણને. સાચી વાત છે, પણ બોલો ભગવાનની બીક નથી લાગતી. ના ચાલે મુક્તો. ભગવાનથી બીવો, ડરો. કોણ છીએ આપણે એનો ખ્યાલ કરો. કોના છો તમે બધા એનો ખ્યાલ કરો. તમે કોના છો? અને શું એમને મહારાજને મોટાને તમને ક્યાં લઈ જવા છે? અમારે તમને ક્યાં પહોંચાડવા છે? મૂર્તિનું સુખ એ અમારો ગોલ છે. એના માટે અમે પ્રગટ થયા છીએ ભાઈ, એના માટે અમે આવ્યા છીએ. અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં તમને પહોંચાડવા છે, છતે દે પહોંચાડવા છે. કંઈક તો અમારી સામું જુઓ પહેલા, કંઈક તો અમારી પર દયા રાખો. એ ખરી સેવા છે, એ ખરો રાજીપાનો ઉપાય છે. ઠીક છે, તમે અવરભાવમાં અમારું સ્વાગત કરો ને સન્માન કરો ને, એ તમે આમ ફૂલ પાથરો ને આખા રસ્તે અમને ફૂલથી હેલિકોપ્ટરમાં બેન ફૂલની વર્ષા કરો. ઠીક છે, તમને બીજું કંઈ કરી શકતા નથી એટલે કરો છો, રાજી અમે. પરંતુ ખરો રાજીપો એનાથી ના થાય. ખરો રાજીપો કહીએ છીએ વર્તનવાળું જીવન બનાવો, એનાથી અમે રાજી થઈએ. તમે કરોડોના દાન કરો. મુક્તો અમે રૂપિયાના લોભી નથી, અમે રૂપિયા માટે આવ્યા નથી. તમે કરોડોનું દાન કરો, પણ તમારું જીવન જો પવિત્ર નહીં હોય ને તમારું જીવન વર્તનવાળું નહીં હોય, મુક્તો અમે રાજી નહીં થઈએ. કરોડોના દાનથી અમે રાજી નહીં થઈએ, કારણ કે એના માટે અમારો જન્મ નથી. ભગવાનને ન ગમે, મહારાજને ન ગમે, મોટા પુરુષને ન ગમે, નહીં કરવાનું, જીવનમાં નહીં કરવાનું. ગમે તેવો આપણો શોખ હોય, શોખને છોડો ને આ શોખ બનાવો આપણો. આ શોખ બનાવો ભાઈ.
કહું છું ને, તમારા ઘરનું કામ અમને કરાવશો ને એનું દુઃખ નહીં થાય. બોલો, તમારા ઘરના વાસણ ટકવા અમને આનંદ આવશે. હરિભક્તોના મુક્તોના વાસણ છે, ચલો, એ અમને દુઃખ નહીં થાય. પરંતુ આ દુઃખ બહુ થાય છે. તમે કહેશો કે સ્વામી પણ અમે તો કરીએ, બીજા ના કરે તો શું? મુક્ત તમે બીજાનું ના જોશો. તમે બધા સંકલ્પ કરો કે મારે મોટા પુરુષનો અંતરનો રાજીપો લેવો છે, મારે એમને રાજી કરવા છે, મારે શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું છે. એવું બધા નક્કી કરો. ગામ આખું સાફ કરવાની જરૂર નથી. તમારું આંગણું દરેક સાફ કરી નાખો તો આખું ગામ ઓટોમેટિક સાફ થઈ જાય કે ના થઈ જાય? પહેલાં દરેક પોતપોતાનું આંગણું સાફ કરી નાખો, ગામ ચોખ્ખું થઈ જશે. એના જેવી વાત છે. દરેક તમે સંકલ્પ કરો કે મારે આ પ્રમાણે કરવું છે, મારે રાજી કરવા છે. બીજો કરે કે ના કરે, આપણે આપણું જોવું. એક પ્રશ્ન છે મહારાજ. હા બોલો મહારાજ. હમણાં મહારાજે ઉપાય બતાવ્યો કે ત્રાટક કરીએ અને ધીરે ધીરે અંતઃકરણ શુદ્ધ થાય અને આપનો રાજીપો કમાઈ શકીએ. કારણ કે અંતઃકરણ ભ્રષ્ટ થાય, આપ કુરાજી થાવ, આપનું દેખ્યું ના જાય. તો મહારાજ ક્યાંક પ્રશ્ન એવો બનતો હોય છે કે આટલું બધું પ્રોસેસની અંદર અમે હિંમત હારી જઈએ છીએ, ધીરજ નથી રહેતી હોતી, ફરીથી પાછા લેવાઈ જઈએ છીએ. તો એવો વિશેષ કંઈક શોર્ટકટ ઉપાય ખરો કે જેથી કરીને શોર્ટમાં જલ્દીથી રાજીપો થઈ જાય અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય, ચોખ્ખું થઈ જાય? મુક્તો સંગ, મોટા મોટું સંગ બહુ કામ કરે છે. આ બધાની પાછળ સંગ બહુ. કુસંગનો ત્યાગ કરો. જે કુસંગ છે એવા મિત્રોનો સંગ ના કરો. આ બધો કુસંગ જ છે. તમે ખિસ્સામાં કુસંગ રાખીને ફરો છો, ખિસ્સામાં જ કુસંગ રાખીને ફરો છો. એને બને ત્યાં સુધી જો તમારે એવી જરૂર ના હોય તો નાના ફોન રાખો, એન્ડ્રોઈડને એવા ના રાખો, જેથી કરીને અંદર ઇન્ટરનેટ કચરો ના આવે. શક્ય હોય તો એવું કરતા શીખો, જો ખરેખર આપણે ચોખ્ખાતું હોય તો. બીજું, જો મુક્તો સંતોનો સંગ અને મોટા પુરુષ સાથે પ્રીતિ, આત્મબુદ્ધિ જેટલી હશે ને એટલું કામ કરશે, અંદરથી બહુ કામ કરશે. અમારે તમને નજીક લેવા છે. તમારે અમને નજીક રાખવો હોય કે ના રાખવો હોય, મારે તમને નજીક લેવા છે. તમારે અમારી સાથે આત્મબુદ્ધિ કરવી હોય કે ના કરવી હોય, મારે તમારા સૌની સાથે આત્મબુદ્ધિ કરવી છે. મારે તમને નિકટ લેવા છે. અને મોટા પુરુષની નિકટતા, મોટા પુરુષનો રાજીપો, અંતરનો રાજીપો થાય ને મુક્તો, ત્રાટક કરવાની કંઈ જરૂરી નથી. તમે કીધું ને શોર્ટકટ કયો, મોટા પુરુષનો અંતરનો રાજીપો થાય એટલે અંદરનું બળીને ભસ્મીભૂત થઈ જાય, સેકન્ડમાં કરી નાખે. હિમાલય જેટલો કચરો હોય ને, હિમાલય જેટલો મુક્તો એ આપણી સાથે હેત કરશે, પ્રીત કરશે. મુક્તો મેં કેટલા એવા સંતો, કેટલાય અમારા સાધકમાંથી આવેલા સાધકો છે કે જે કચરાથી જ ભરીને આવતા હોય, પરંતુ અમે એને ભેટીએ, મળીએ, વહાલ આપીએ, પ્રેમ આપીએ, મુક્તો એની પર રાજી થઈએ અને રાજીપાથી એનું અંદરનું બધું સાફ થઈ જતું હોય, કચરો બળીને ભસ્મીભૂત થઈ જતું હોય. મોટા પુરુષ સાથે પ્રીતિ મુક્તો, એક અસાધારણ પ્રીતિ. અને એમનું એવું જ નેગેટિવ, જો એ કુરાજી થાય, દુઃખી થાય, મુક્તો કચરો નહીં હોય તો આખી દુનિયાનો આવી જશે. એ કોઈ દિવસ એનો ઉદ્ધાર જ ના થાય. પતી ગયું, એ પડ્યો ગયો. કારણ સત્સંગ એટલે 100 માળની બિલ્ડિંગના ધાબા ઉપર આપણને બેહાડ્યા છે અને ત્યાંથી હેઠો પડ્યો. હજુ 1 માળના ધાબેથી પડે ને તો એને વાગે કે હાડકું ભાગી જાય, પણ 100 માળથી નીચે પડે શું થાય? પહેલાં ઠેકાણે મુક્તો. સંતોને મેં સેવકે એ કહ્યું છે કે કોઈ પણ સેન્ટરમાં તમે એવું વાતાવરણ સર્જો, એવા કિશોરો તમારા લેવલે તૈયાર કરો, એવા યુવકો તૈયાર કરો, મારે કોઈની પર કુરાજી થવું જ ના પડે. મુક્તો અમે જોયું છે, જેની ઉપર મોટા પુરુષ દુઃખી થાય ને કુરાજી થાય ને એ ગયા હોળના ભાવમાં, બોલો, ખતમ થઈ ગયા. અને જેની ઉપર મોટા પુરુષનો રાજીપો વરસતો જાય ને એટલે હાવ નીચે તળિયે બેઠો હોય ને ટોપમાં પહોંચી જાય. બોલો, એવાય જોયા છે. સાચું સંતો? બસ એમનો હસ્તો મુખારવિંદ એ જ નિર્વાસનિક થયાનો, નિષ્કામી થયાનો એકમાત્ર ઉપાય છે. એકમાત્ર ઉપાય છે. કારણ કે એ રાજી થાય એટલે કોણ રાજી થાય? પેલા મહારાજ રાજી થાય. એ દુઃખી થાય તો કોણ દુઃખી થયા? મહારાજ દુઃખી થાય. મુક્તો સંતો આપણને પીરસન લીલા કરે ને આ બધું શું કરવા કરે છે? કહો જોઈએ. મુક્તો હેતુ છે એક જ, તમને ભલે ખબર હોય કે ના હોય, એ મહારાજની, મોટા પુરુષની, સંતોની પ્રસાદી, એમની હાથ અડેલી પ્રસાદી આવે ને મુક્તો, એટલે આપણને એ વેવ્સ કામ કરે, પ્રસાદી વેવ્સ કામ કરે.
મુક્તો એ પ્રસાદી એમનો સ્પર્શ થયેલી આપણે વાત કરીએ છીએ ને. એક વખત મહારાજ પીરસતા હતા અને સંતોને રસોઈ હતી, દૂધપાકની 2 રસોઈ રાખેલી. દૂધપાક હતો અને ચૂરમાન લાડુ હતા. હવે સંખ્યા વધી ગયેલી, હરિભક્તો પાછળથી બહુ આવી ગયેલા, એટલે મહારાજે કીધું કે એક કામ કરો, આપણે એક આઈટમ ફિક્સ કરી નાખીએ. સંતોને 2 આઈટમ ના આપીએ, સંતોમાં 1 આઈટમ ને 1 આઈટમ હરિભક્તોમાં આપીએ. હરિભક્તો કે મહારાજ શું છે? મહારાજ લાડુ ને દૂધપાક છે. મહારાજ હરિભક્તો કે મહારાજ દૂધપાક સારી જ આઈટમ કહેવાય, એ સંતોને રાખો અને લાડુ અમને આપો. મહારાજ કે કંઈ વાંધો નહીં. મહારાજ સંતોને બધાને પોતાના હાથે પેલી દમચી શું કહેવાય ને, પેલું ડાળીઓ લઈને કે એનાથી દૂધ બધાને પીરસ્યું, બધાને પથ્થર ભરી આપ્યા, બધાને દૂધ જમાડ્યું. અને બધા એ વખતને બુફે નહોતું, આ બધું પંગત પડતી, સંતોની પંગત પડેલી ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ભાઈ બાજુ બેઠેલા. એટલે મહારાજ ત્યાં બધાને પીરસવાયા ને મહારાજને કહેવાય બ્રહ્માનંદ સ્વામી રમૂજી બહુ ને. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ નિત્યાનંદને કહો મને ખીજવે છે. મહારાજ કે કેમ નિત્યાનંદ સ્વામી ખીજવે? શું ખીજવે? અરે મહારાજ મને નિત્યાનંદ, 2 ભાઈબંધી જેવું ને એટલે ટૂંકારો કરી 2 બોલે. મહારાજ નિત્યાનંદ મને બોખલો કરે છે ક્યારનો કે બોખલો, બ્રહ્માનંદ બોખલો આવું કહે છે કે. મહારાજ કે એમને દાંત બધાય છે, બોખલા કેમ કહો છો નિત્યાનંદ સાહેબ? મહારાજ નિત્યાનંદ સાહેબ કે મહારાજ હું એટલે બોખલો કહું છું, એના લીધે થઈને અમારા બધાને દૂધપાક ખાવો પડ્યો. અને જો બોખલા ના હોત તો અમારે તમે લાડુ આપત ને અમને. મહારાજ લાડુ આપવા તમને, લાડુથી ઓલે ચાવવા ના પડે એટલે તમે દૂધ આપ્યું. આ બોખલાને લીધે અમારે લાડુ ના મળ્યા. મહારાજ કે સંતો એમ કોણ તમારે લાડુ જોઈએ છે? મહારાજ એક અડધો આપો અમને, અડધો આપો પણ લાડુ આપો. મહારાજે લાડુ અડધો પીરસ્યો બધાને. પછી મહારાજ ધીમે રહીને બ્રહ્માંડ સ્વામી તમે નિર્સ્વાદી પુરુષ છો અને આજે આવી કેમ લીલા કરી? તમને લાડુ જમવાની ઈચ્છા કેમ થઈ? મહારાજ લાડુને દૂધપાક અમારે કાંઈ અગત્ય નથી, પણ દૂધપાક તમે આપ્યો ને ડમચી આપ્યો, તમારો હાથનો સ્પર્શ નહોતો થયો. લાડુ તમે ડમચી આપવાના છે, તમે ડાળીએ થાય હાથથી. અમારે એની કિંમત છે, લાડુની કિંમત નથી. તમારા હાથનો સ્પર્શ થયેલી વસ્તુ આવીને એની કિંમત છે. મુક્તો જો સ્પર્શ કેટલું કામ કરે, મોટા પુરુષનો, મહારાજનો, સંતોનો સ્પર્શ થઈને અને સ્પર્શ થયેલી વસ્તુ એની દિવ્યતા હોય. તો એવો જ કોઈ કુસંગીનો સ્પર્શ થાય તો એ કામ કરી જાય. આ તમે બજારમાં ખાવા પીવા જાઓ, એ જેના હાથનું તમે ખાઓ, હોટલ એનો સ્પર્શ થયેલી વસ્તુ આવતી અને એને બનાવેલી મુક્તો તમારા વિચારો બદલી નાખે, બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે. સમજો જરા, સમજો. રસની વાત એટલે શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. રસની અંદર જેના હાથનું તમે જમો છો, જેના દ્વારા બનાવેલું જમો છો, બોલો એ તરત એ અસર કામ કરે, અસર કરે, સીધી ડાયરેક્ટ અસર કરે. રસાસ્વાદ કરતા કોના હાથનું છે, કોણે બનાવ્યું છે, કોણે પીરસ્યું છે. પીરસનાર ઉપર મહત્વનો ભાગ ભજવે છે અને બનાવનાર કોણ છે એની ઉપર એ ભાગ ભજવે છે. બોલો, બહુ કામ કરી નાખે. પેલા મહાત્માજીએ ચોરના ઘરની ખીચડી ખાધી હતી, બોલો એમના વિચારો બદલી ગયા અને દાબડો લઈને ભાગ્યા. કેટલાને ચોરી કરતા અટકાવતા તે દાબડો લઈને ભાગ્યા. કેમ? ઓલા ચોરના ઘરની ખીચડી ખાધી હતી. બોલો, આ સ્પર્શ, આ સ્વાદ તમે જે ખાઓ છો, પીવો છો, મુક્તો મહેરબાની કરીને હોટલનું, લોજોનું અને લારીઓનું ન જમો, બજારનું ન ખાઓ. એ ના ખાવું પડે એટલા માટે જ જો આઈસ્ક્રીમ એ ન ખાવું પડે આપણા, એટલે જ આપણે ત્યાંથી આઈસ્ક્રીમ ચોખ્ખો બનાવવામાં આવે છે મુક્તો, અને મુક્તો બનાવે છે. એટલે કે મહારાજના મુક્તો છે. એ બજારની ચીજવસ્તુ બધી બહારના લોકો પાસે આપણે નથી બનાવડાવતા, જેથી કરીને મહારાજના પ્રસાદીનું ધરીને આવતું હોય એ પવિત્ર ભોજન છે. બજારનું ન ખાઓ, નહીંતર અમારી તમે લેબર કરાવો છો, અમને મહેનત કરાવો છો ભાઈઓ, અંદર કચરો નાખો છો તમે. એટલે સંતો ના પાડે છે કે ભાઈ બજારનું ના ખાઓ. બજારનું કે બજારવાળા અમારા વિરોધી નથી કે 5 પૈસા સંસ્થાને મળવાના છે, નફો મળે એના માટે નથી. તમારી બુદ્ધિ શુદ્ધ રહે, પવિત્ર રહે એટલા માટે છે. બજારનું ન ખાઓ. બહુ કામ કરે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, રસાસ્વાદ કોના હાથનું છે? પેલું પરોક્ષનું દ્રષ્ટાંત એક આવે છે. પેલા ભીષ્મ પિતા હતા, કૌરવ પાંડવોનું દ્રષ્ટાંત આવતું. બોલો, તે પેલો જ્યારે મહાભારત યુદ્ધ થવાનું હતું ત્યારે દુર્યોધનને પૂછે છે, દુર્યોધન એમના મામા શકુનીને પૂછે છે કે મામા
ભીષ્મ પિતાની મને એકની વીક છે, તો ભીષ્મ પિતા કોના પક્ષમાં રહે એવું લાગે છે? તો કે મુઆ એમાં શું તને પૂછે છે? હવે એ તો ધર્મવાળાના પક્ષમાં જ હોય ને, એ ધર્મવાળા છે એટલે ધર્મવાળાના પાંડવોના પક્ષમાં જ હોય ને. તો કે આપણા પક્ષમાં આવી જાય એવો કોઈ ઉપાય ખરો? તો એક ઉપાય છે. શું? એમને તારા પહેલાં તો એવું કીધું, કોઈ નાલાયકમાં નાલાયક, લુચ્ચામાં લુચ્ચો, હરામખોર માણસ એમને જમાડે ને તો એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને તો આપણા પક્ષમાં આવે. તો કે તમારા ધ્યાનમાં એવો માણા કોઈ ખરો? કે ક્યાં શોધવા જવાનું? મારી સામે બેઠો એવો જ છે કે મારી સામે બેઠો એટલે કોણ હતું ખબર છે? દુર્યોધન. તો કે તારા હાથે જમાડે ને બોલ, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. અને દુર્યોધને આમંત્રણ આપ્યું, ભીષ્મ પિતા જમવા આવ્યા અને બોલો જમ્યા ને એના હાથનું જમ્યા અને જમતાની સાથે જ ભીષ્મ પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. અને એમ કહે છે દુર્યોધન, મને આ સુધી એમ લાગતું હતું કે પાંડવોને તમે અન્યાય કરો છો, હવે એમ લાગે છે કે તમને પાંડવો અન્યાય કરે છે, માટે હું તમારા પક્ષમાં રહીશ. બોલો, આખા ભીષ્મ પિતાએ પક્ષ બદલી નાખ્યો, અસત્યના પક્ષમાં આવી ગયા. આ તમે કેટલાના હાથનું, કોના કોના હાથનું ખાઓ છો, પીવો છો, વિચારો. હગાવાલા હોય પણ જો કુસંગી હોય તો એના હાથનું ખાવ તો બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. તો હોટલો મન લોજોમાં આપણે ન ખવાય ભાઈઓ. ઘરે ભલે હું તો કોઈ ખીચડી મળે ને તોય હારી, પણ બહારના સમોસા નહીં હારા. હા, હું ખીચડી ઠાકોરજીને ધરાયેલી છે ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચે ઇન્દ્રિયોના આહારને શુદ્ધપણે કરીને રાખજો. હવે મુક્તો આ તો થશે. આ બધી વાત તો કરી, પણ એ ક્યારે મનાશે ખબર છે? સંતો સાથે હેત હશે, સંતોમાં મમત્વ હશે, ચેતનાનો મહિમા તમે જાણ્યો હશે તો સંતોનું વચન મનાશે. આ વચન તો અમે બધી અમારી કહેવાની રીતે કહી દીધું કે આમ કરજો, આમ કરજો, આમ કરજો, આ ન કરતા ન કરતા ન કરતા, પરંતુ એ તો મનાશે. તમને જેટલું સંતોનો મહિમા સમજાણો હશે એટલું સંતોની આજ્ઞા મનાશે. મહિમાનું આઉટપુટ કયું? મહિમાનું માપદંડ કયું? આપણે કહીએ કે અમને સ્વામીનો બહુ મહિમા, સંતોનો બહુ મહિમા, સંતોનો બહુ મહિમા છે. મુક્તો નહીં, સંતોનો મહિમા એને કહેવાય. સંતોનું વચન જેટલું મનાય ને એટલો સંતોનો મહિમા, જેટલી એમની આજ્ઞા પડે એટલો સંતોનો મહિમા. હવે આ મહિમા છે ને આજ્ઞા નથી પડતી, સમજી લેવાનું કે મહિમા કહેવા માત્ર છે, નહીંતર આજ્ઞા પડે જ, એમનું ગમતું થાય જ. માટે આજ્ઞા તો પડશે, એમનો મહિમા સમજાશે તો. મુક્તો ઘણી વખત કેવું જોવા મળે છે ખબર છે? આપણને અમે કંઈક કહીએ ને તો મનાય, બાપજી કહે તો મનાય, એ નથી મનાતું. કેટલીક વસ્તુ કેટલુંક મનાય, પણ ઘણું તો સામાન્ય હોય તો ના મનાય. અને સંતો કહે તો ના મનાય. બોલો, અમારું કંઈક કદાચ કંઈક તમે કીધું કરો, પણ સંતો કહે તો જાઓ એસી તેસી થઈ ગઈ હોય, ના ચાલે. મુક્તો દાખલો આપો હમણાં. ચાલો, તમને અહીંયા હમણાં હું આવ્યો એ પહેલાં સૂચના આપી હતી કે ફોન કોઈએ રાખવાના નથી, એવી સૂચના આપી હતી. એમણે જ આપી હતી કે બીજા કોઈ આપી હતી? પહેલાં એમણે આપીને. ચલો, આપણને એડવાન્સ ખબર હતી ને, પત્રિકામાં લખ્યું હતું ને, છતાંય જો 8-10 ફોન ફરીથી નીકળ્યા. કેમ નીકળ્યા? અમે કીધું તરત નીકળ્યા અને તમે કાઢીને આપી દીધા. સંતોની આજ્ઞા તમે લોપી, ખબર પડી. આ તો એક તમને લાઈવ એક્ઝામ્પલ આપું છું. મુક્તો આપણને સંતોનો મહિમા નથી, ના ચાલે. અમે બધે ક્યાં કહેવા આવીશું? સંતનો મહિમા જો નહીં સમજો, મુક્તો તમે મોટા પુરુષનો આપણે મહિમા સમજાય ને એમની આજ્ઞા મનાય અને સંતોની નહીં મનાય તો નહીં ચાલે, નહીં ચાલે. અમે ક્યાં બધી તમારી વાય ફરવાના છે? મુક્તો એ કહેવાતી વસ્તુ છે. મોટા પુરુષનો મહિમા નથી. જો હોય તો મોટા પુરુષના વચન એક નાનામાં નાના સંત હોય તે ભલે દયાળુ કહીને નહીં, તો અમારો ભીડો ઓછો થશે. મુક્તો સેન્ટરોમાં ક્યાં અમે ફરવાના છીએ? સંતોની જ આજ્ઞા તમારે માનવાની છે. પણ મેં નજરે જોયું હમણાં, બોલો, ના માની, ના ચાલે. બહુ દુઃખી થવું તો આવું જોઈને દુઃખ થાય. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમે ક્યાંક લગ્નમાં તમારા ઘેર પત્રિકા આવી હોય, પત્રિકા આવે છે ને ઘણી વખત, લગ્ન પ્રસંગની પત્રિકા આવે, લગ્નની પત્રિકા આવે, એમાં ઘણી વખત ખબર છે પેલું નાનું એક કાર્ડ મૂક્યું હોય ભોજન સમારંભનું, અને એમાં લખ્યું હશે કે એક વ્યક્તિએ જમવા આવું, એવું લખ્યું હોય, કાં તો કે 2 જણે આવવું, અથવા તો કે આખા કુટુંબ સપરિવાર, એવું કંઈક લખ્યું હોય ને, ખબર છે? એવું કંઈક કાર્ડ જનરલી એવું હોય છે. અથવા તો કંકોત્રીમાં જ લખ્યું હોય.
હવે એવું લખીને આવ્યું છે કે એક વ્યક્તિએ જમવા આવું, તમે જતા હોય જમવા, ત્યાં જમાડવા જતા હોય અને તમારી પાછળ તમારો દીકરો દીકરી નાની હોય 5-10 વર્ષની, અને એ છોકરું પાછળ થાય, પપ્પા મારે આવું છે, પપ્પા મારે આવું છે. તમે બતાવો જો બેટા હવે એવું નથી, એક જ વ્યક્તિનું આમંત્રણ છે, આપણે 2 જણ જઈએ, ના શોભે, તું રે ઘેર. અને એ રોવે ને પાછળ થાય તો તમારે લઈ જવું પડે કે ના લઈ જવું પડે? રડે, નાનું બાળક હોય, સમજવું ના હોય, સમજનું ના હોય તો રડે ને તો લઈ જવું પડે કે ના લઈ. હવે તમે દીકરા દીકરીને ત્યાં લઈને ગયા અને ઓલ્યા એમ કે એ અશોકભાઈ તમને જો તમે આ છોકરાને કેમ લઈને આવ્યા, તમને જમવા માટે ચલો ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાઓ, ઓલ્યાને એક લાફા મૂકીને કાઢી મૂકે ચાલ બહાર જતો મૂક. તો તમને કોળીઓ ગળે ઉતરે કે ના ઉતરે? સાચું બોલો, ગળે ઉતરે કે ના ઉતરે? કેમ ના ઉતરે? પરંતુ બોલો તમને કદાચ જમાડ્યા ના હોત અને છોકરાને તમે બેહાડીને પ્રેમથી જમાડ્યું હોત તો બોલો તમને દુઃખ ના થાત. સાચી વાત છે. પણ તમને પ્રેમથી જમાડીને તમારા છોકરાને લાફો મારીને કાઢી મૂકે અથવા એની કોઈ કિંમત ના રાખે, તમને નહીં ગમે મૂકતો. એમ તમે અમારી આજ્ઞામાં વર્તો ને અમારા દીકરાઓ અમારા સંતોની આજ્ઞામાં ના વર્તો ને તો અમને એટલું જ દુઃખ થાય મૂકતો, એટલું જ દુઃખ થાય. જેટલું તમને જમાડે ને ઓલ્યાને ના જમાડે, છોકરાને ના જમાડે દુઃખ થાય ને એટલું થાય મને. બોલો ના ચાલે. સંતોનું મૂલ્ય નથી સમજ્યા આપણે, સંતનો મહિમા સમજો. મુક્તો તમને એક નાની વાત કહું, ભલે તમે મહિમા સમજો છો, એમને જમાડો છો, રસોઈઓ આપો છો, બધુંય કરો છો, એ બધા માટે ધન્યવાદ આપી દઉં છું, નથી જ સમજતા એવું નથી. પરંતુ જ્યાં ખોટ છે, તૂટી છે, તૂટીને તાળવાની છે આપણે. મુક્તો સંતો સ્ત્રી ધનના ત્યાગી સંતો, અને જેના સ્ત્રી ધનના ત્યાગી સંત મુક્તો આ બ્રહ્માંડમાં ગોત્યા ન ચડે. સ્ત્રી ધનનો ત્યાગ કદાચ હોય પરંતુ ઉપાસનાવાળા સંતો જેની એક નિષ્ઠા અજોડ ઉપાસના હોય એવા સંત બ્રહ્માંડમાં શોધ્યા ના ચડે. આ દિવ્ય પુરુષ બાપજીના સંતો મળ્યા અને એમની એ રાજી થાય, મહારાજ રાજી થાય, એ કુરાજી થાય, મહારાજ કુરાજી થાય. આપણે જાણીએ છીએ પ્રસંગ સંતોના ધોરે તમે દ્વારા સાંભળ્યો હશે કે જ્યારે જુનાગઢથી ગુણાયતાન સ્વામી જુનાગઢ મંદિરમાં બિરાજતા અને જુનાગઢના નવાબ હતા, મુસ્લિમ નવાબ, નવાબ એટલે મુસલમાન રાજા, ત્યાંના મુસ્લિમ રાજા હતા, નવાબ હતા, અને એમને હજ કરવા જવું હતું. હજ એટલે સમજ્યા? જાત્રા કરવા જવું હતું. જુનાગઢની અંદર બહાદુર ખાન નવાબ હતા અને એમને હજ કરવા જવું હતું. હજ એટલે જાત્રા કરવા. મક્કા ને મદીના જાય ને એ હજ કરવા જાય. મક્કા મદીના એ ભારતમાં નથી, સાઉદી અરેબિયામાં આવ્યું. અને એ લોકોને તમે જોયા છે હજ કરવા જાય ત્યારે? જોયેલા છે તમે? એ રીતસર આવા વ્હાઈટ ડ્રેસમાં જાય, વ્હાઈટ સાંઈ ધોતી પહેરે, વ્હાઈટ એ લોકો આપણી જેમ ગાતડીઓ ઓઢે, વ્હાઈટ ધોતી પહેરીને જાય, પેલી લુંગી જેવું પહેરે, ભલે ધોતી આપણા જેવી ધોતી ને પણ લુંગી પહેરે. આ સિવેલી વસ્ત્રો ના પહેરે, જ્યારે હજ કરવા જાય ત્યારે ના પહેરે, એક પણ સિવેલું વસ્ત્ર ના પહેરે જ્યારે હજ કરવા જાત્રામાં જાય ત્યારે. સાઉદી અરેબિયા જવાનું એમના માટે બહુ મોટી વસ્તુ કહેવાય. હવે ઘણા બધા નિયમ રાખતા હોય, પછી એ જીવન બદલતા હોય, બધું કરતા હોય. હવે એ હજ કરવા જાય છે. ગુણાયતાન સ્વામી પ્રત્યે બહુ પ્રીતિ હતી એટલે સ્વામીને આવીને કહે છે કે સ્વામી આશીર્વાદ આપો, હું હજ કરવા જઉં છું. આશીર્વાદ લેવાયા હતા. સ્વામી રાજી થયા, કંઈ વાંધો, ચલો તમારા ધર્મ પણ તમે કંઈક આગળ તો વધી રહ્યા છો. સ્વામીને કે સ્વામી હું જઉં છું તો કંઈક અમારા હગાવાલા માટે અમે કંઈક વસ્તુ લાવવાના છીએ, તો તમારા માટે કંઈ વસ્તુ લેતા આવીએ સ્વામી, તમે કંઈક મગાવો તો હું લેતો આવું. સંતોને શું જોઈએ ભાઈ? અમારે સંતોને શું જોઈએ કહો? અને જેના જીવનમાં કંઈક જોઈએ તો એ સંત નથી મૂકતો. ભગવાન સિવાય બીજું કંઈક જોઈએ તો એ સાધુ નથી. સાધુના જીવનમાં ભગવાન જ જોઈએ, કાંઈ ના જોઈએ. એ સંતનું લક્ષણ છે. ગુણાયતાન સ્વામીને કે સ્વામી કંઈક મગાવો. સ્વામી કે એક કામ કરજો, તમે હજ કરવા જાઓ છો મક્કા મદીના તો 2 સ્ત્રી ધનના ત્યાગી 2 સાધુ ગોતી લાવજો. શું કહે છે? સ્ત્રી ધનના ત્યાગી 2 સાધુ ક્યાંક મળે તો ગોતી લાવજો. આમને એમ કે આ વસ્તુ મળતી હશે, માણસને લાવવા હોય તો બજારમાંથી મળી જશે.
અને પહેલાંના જમાનામાં માણસો વેચાતા હતા. પેલો ગુલામીનો વેપાર ચાલતો ને કે આપણે માણસો પૈસા ખર્ચીને લઈ આવીશું, એમાં શું. સ્વામીએ મગાવ્યું છે એટલે આવવાની. એ તો ત્યાં હજ કરવા ગયા, મક્કા મદીના ગયા, ચારે બાજુ બધે તપાસ કરી કે ભાઈ સ્ત્રીધનના ત્યાગી બે સાધુ. અરે તીર્થોમાં ગયા, બધે ગયા. અહીં આવ્યા પછી કાશ્મીર ગયા, તમે જુઓ તો બધે હિમાલયની તળેટીમાં ગયા, પણ સ્ત્રીધનના ત્યાગી કોઈ બે સાધુ ના મળે. 4 મહિને 6 મહિને પાછા આવ્યા. ગુણાયતાન સ્વામીના દર્શન કર્યા. સ્વામી રાજી રહેજો, તમારી મગાયેલી વસ્તુ હું લાવી શક્યો નથી. સ્વામી ભૂલી ગયેલા મેં શું મગાવ્યું હતું. સ્વામી કે શું મગાવ્યું હતું? મેં તમને તો કીધું સ્ત્રીધનના 2 ત્યાગેલા હતા, તે ના લાયા. અરે સ્વામી બધાએ ફર્યો પણ ના મળ્યા. એ તો મારી સામે બેઠા છે સ્ત્રીધનના ત્યાગી સાધુ, તો મારી સામે બેઠા છે. એટલે આ તમારી સામે બેઠા છે તારા બધા. એક સ્વામિનારાયણ સિવાય છે ને બીજો કોઈ આધાર ન હોય. મેરે તો તું એક મુક્તો એવા સંતના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે. એમની સેવા ભગવાનની સેવા તુલ્ય છે. તો એમનો રાજીપો ભગવાનના રાજીપા તુલ્ય છે. સમજો, એવા સંત. આપણે ખોળવા જવાના નથી, બહુ ફાવી ગયા છીએ કે આપણને બાપજી એવા તૈયાર કરીને આવા જો સંતો આપ્યા છે ભગવાન માટે. જો અમારો એક શ્વાસ ચાલે છે, કોના માટે કહો છો? સંતો ફોન કરે તો કોના માટે? કોઈ દાડે એમને સંતોને તમે શેર બજારની વાત સાંભળતા જોયા? ભગવાનની જ વાત કરતા હશે. ભાઈ મંદિર આવજો, ભાઈ સભામાં આવજો. કોના માટે? મુક્તો આ કપડાના દર્શન કોઈ કરે ને, અરે આમનો વાયરો ભટકાય ને તો છેલ્લા જન્મ થાય. સંત એટલે શું? અને આ બાપજીના સાધુ. અને તમને જેટલા વ્યવહારમાં પડ્યા છો ને, જાણે આંગળીઓ ઊંચી કરીને એમને વિનંતી કરું છું કે તમે ભલે ન થઈ શક્યા, આ માર્ગે ના આવી શક્યા, પરંતુ તમારી પછીની પેઢી, તમારા બાળકોને તો તમે અત્યારથી દીકરા દીકરીઓને આ જ્ઞાન કરાવજો. આ જ કહેજો કે ભાઈ અમે કૂવામાં પડ્યા, તું ના પડતો, તું મહારાજ અર્થે જન્મ છે તારો, તું કરજે, આવું શીખવાડજો. એવી અમારી તમને 2 હાથ જોડે વિનંતી છે. અને મહારાજે તો કહ્યું છે કે જે કુળમાંથી એક સાધુ થાય એની 71 પેઢીને મહારાજ કે અમે મૂર્તિના સુખમાં મૂકી દઈએ. તમારા બાળકોને દીકરા દીકરીઓના માર્ગે વાળજો. સંત આ લુગડું ક્યાંથી મળે મૂકતો. અને કેટલો મહિમા મહારાજે ગાયો છે. મહારાજે સ્વયં સંતનો મહિમા કેટલો ગાયો છે. સ્વામિનારાયણ ભગવાન પ્રથમના 37માં વતનામૃતમાં બોલ્યા છે, મારા સંતોની ચરણ રજને તો હું પણ ઈચ્છું છું. બોલો, મહારાજ બોલ્યા છે, અમારા સંતોની ચરણ રજને હું ઈચ્છું છું. શ્રીજી મહારાજ કે જો સંતનો મહિમા સમજજો. શ્રીજી મહારાજ દંડવત કરતા. બોલો, મહારાજ સ્વયં સંતો આવે ને ત્યારે સંતોને દંડવત કરતા. મહારાજ સંતો આમથી કરે ને મહારાજ અહીંથી કરે. અરે આપણા બાપા શ્રી જ્યારે વૃષપુરમાં તમે બાપાની વાતોમાં વાંચ્યું હશે, અને એમાં બીજા ભાગની 31મી વાત પછીની જે વાત છે ને, વાર્તા નંબર 31થી હું તમને સૂચન કરું છું. મુક્તો 31 બીજા ભાગની 31મી વાત પછીની વાતો વાંચજો તમે. બીજા ભાગની 31મી વાતથી છેલ્લી વાત સુધી મુક્તો અદ્ભુત મહિમાની વાતો છે, દિવ્ય ભાવની વાતો છે. તમે કોઈ દિવસ ઉદાસ થઈ જાઓ, ક્યારેક તમને ઇન્દ્રિયો અંતઃકરણ પીડે, ક્યારેક તમે વાસના પીડતી હોય, કામના પીડતી હોય. મુક્તો હું તમને એક આ લેસન બીજું આપું છું. તમે 31મી વાતથી શરૂ કરજો. બીજા ભાગની 31મી વાતથી શરૂ કરજો. વાંચજો, રોજ 5-5 વાતો વાંચજો. તમારી ઉદાસીનતા ટળી જશે, અંદરની વાસનાઓ બળી જશે. બોલો, દિવ્ય ભાવની વાતો છે. બાપા શ્રી સ્વયં એટલો મહિમા સમજતા. બોલો, સંતોને બાપા પીરસે ને સંતોને દંડવત કરે ને સંતોને પગે લાગે, સંતો બાપાનો એટલો મહિમા સમજતા. તો મહારાજ બાપા એટલો બધો. આજે મને તો મારા સંતોને જો બોલો, ઘણી વખત મને એમ થાય, સંતો જમતા હોય ને સેવક દંડવત કરે છે, તમે દર્શન નહીં કર્યા હોય. સંતો સાચી વાત છે. મને સહેજે શરમ ના આવે કે મારે સંતોને દંડવત કર, ના પાડે તોય હું તો કરું, 2 કરી લઉં, પણ સંતોને દંડવત કરવાનું મળે ક્યાંથી? મને એમાં સહેજ સંકોચ, આનંદ થાય કે મહારાજ હું સંતો નથી જોતો, સંતોમાં મહારાજના દર્શન કરું છું. અને સંતો જમતા હોય, મુક્તો સંતો જમાડતા હોય, છેટેથી આપણને ખબર પડે ને ભલે બાયણું બંધ હોય ને તો એ દંડવત કરવા જોઈએ. આ એક સંપ્રદાયની રીત છે. મોટા મોટા આચાર્યો પણ સ્વયં સંતોને દંડવત કરતા. બોલો, સંતનો મહિમા કેટલો ઊંચો છે.
સંત દુભાય, મહારાજ દુભાય ભાઈઓ. મહિમા સમજો. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.